મતદાન મથકમાં આપણે જોઈએ તો આપણે મહિલા સંચાલિત 7 મતદાન મથકો, દિવ્યાંગ પણ કરીએ છીએ. એ પણ અમારા ક્રાઇટેરિયા મુજબ અમે ક્યાં નક્કી કરવા એ આખરી બધા પોલીસ અધિકારી અને બીજા અધિકારી સાથે બેઠક કરીને અમે નક્કી કરીશું. હવે આ મતદાન મથકોની અંદર કુલ મતદાન મથકો આપણા 1800 ક્રમ પૂરો થશે. તો આપણા જિલ્લાની જે આપણે તૈયારી છે એની આપણે વાત કરીએ તો આજથી જ જામનગર જિલ્લામાં પાર્લામેન્ટરી ઇલેક્શન આખા દેશમાં પોલ શેડ્યુલ જાહેર થઈ ગયું છે અને આપણા જિલ્લામાં પણ એ કાર્યક્રમ એનો લાગુ થઈ ગયો છે. 12મી એપ્રિલ આપણો ડેટ ઓફ નોટિફિકેશન છે અને 7મી મે આપણું ડેટ ઓફ પોલ છે. આપણે તો આજથી જ જાહેરાત કરી ત્યારથી જ આપણા સમગ્ર દેશમાં મોડેલ કોડ ઓફ કન્ડક્ટ એટલે કે આચારસંહિતાનો અમલ શરૂ થઈ ગયો છે અને આજથી જ અમારી ટીમ અને અમારા આચારસંહિતા નોડલ અધિકારીશ્રીઓ એ અમલ કરવાનું એનું શરૂ કરી દેશે. અને ચૂંટણીમાં તમામ તૈયારીઓ જિલ્લામાં ચૂંટણી પંચ દ્વારા અમારા દ્વારા થઈ ચૂકી છે. બધા જરૂરી ઇલેક્ટ્રોનિક વોટિંગ મશીન, તમામ સ્ટાફની નિમણૂક, તમામ સ્ટાફ રૂટ, ડિસ્પેચિંગના સ્થળો, મતગણતરી સ્થળ ખંડ, આ તમામ બાબતની તૈયારીઓ ચૂંટણી તંત્ર દ્વારા, મતદાર યાદીઓ પણ ફાઇનલ થઈ ચૂકી છે. એટલે તમામ તૈયારીઓ ચૂંટણી પંચ દ્વારા અત્યારે આજે પૂર્ણ થવામાં છે અને ચૂંટણી સ્મૂધ, સારી રીતે, વિશ્વાસપૂર્ણ વાતાવરણમાં અને નાનામાં નાના છેવાડાના વ્યક્તિને પોતાના મતાધિકાર મળે અને એને કોઈ અગવડ ન પડે મતદારને, એ તમામ આજે જે માનનીય મુખ્ય ચૂંટણી કમિશનશ્રીએ જે પ્રમાણે વાત કરી છે એ પ્રમાણે અમલ કરવા માટે જિલ્લા વહીવટીતંત્ર પણ કૃતનિશ્ચયી છે. એક એપ્લિકેશન બનાવી છે ભારતના ચૂંટણી પંચે, જે આપણા એન્ડ્રોઈડ અને એપ સ્ટોર ઉપર બંને ઉપર અવેલેબલ છે, ડાઉનલોડ થઈ શકે છે. અને એ એપમાં કોઈ પણ તમારે આચારસંહિતાનો ભંગની કોઈ બાબત જોવા મળે તો એમાં તમે એ એપથી તમે એનો રેકોર્ડિંગ કરી ફોટોગ્રાફ પાડી શકો છો. નાનો એ 5-7 સેકન્ડનો વિડીયો પણ ઉતારી શકો છો અને એ ઉતારીને સબમિટ કરવાથી એના લોકેશન ત્યાંના લોન્જિટ્યુડ એલિટ્યુડ મળી જાય છે અને આમ તરત જ અમારી ફ્લાઇંગ સ્કોડની ટીમ છે એ સ્થળ પર પહોંચીને નિકાલ કરે છે. નિકાલ કરીને એને એપમાં જ એનો ઇન્ફોર્મેશન પણ મળે છે કે આની એક્શન શું લેવાયા છે. જિલ્લાના ટોટલ મતદારો આપણા જિલ્લાના મતદારોની વાત આપણે કરીએ, આખા કોન્સ્ટિટ્યુન્સીની વાત કરીએ, આપણી 12 જામનગર જે પાર્લામેન્ટરી કોન્સ્ટિટ્યુન્સી છે એમાં 2 જિલ્લાના મળીને આપણી પાસે લગભગ 18,13,913 મતદારો છે અને એ તમામ મતદારોનું મતદાન થવાનું છે અને 1879 મતદાન મથકો છે એમાં મતદાન થશે અને વિધાનસભાની 7 વિભાગ આમાં સમાવેશ થાય છે. 12 જામનગર પાર્લામેન્ટરી સંસદીય મત વિભાગમાં એ 7 વિભાગ, 2 દ્વારકામાં મતદાર વિભાગ આવે છે, વિધાનસભા મતદાર વિભાગ, અને 5 આપણા જામનગર જિલ્લાના, એમ કુલ 7 મતદાર વિભાગ બનીને એક આપણો પાર્લામેન્ટરી મત વિસ્તાર. ના, એ સંભવિત ઉમેદવાર છે એ અત્યારે એ ખર્ચ કરે તો અત્યારે એના ખાતામાં નહીં, આપણે પાર્ટી છે એ ઉમેદવાર જ નહીં ગણાય એટલે સંભવિત છે એવું આપણે અગાઉથી આપણે ન કહી શકીએ. પણ એ પક્ષ જે ખર્ચ એ પક્ષનું તો એ ખર્ચ એમાં એ પક્ષના ખર્ચમાં એ ગણાતું હોય છે.